ના, ચલો સિંગુર નથી થતું, બીજી જગ્યાએ. હી વોઝ વેલકમ્ડ ઇન ગુજરાત. એમણે આજે સાણંદમાં પ્લાન્ટ નાખ્યો અને આજે નેનો રોલ આઉટ પણ થઈ ગઈ છે. તો સક્સેસફુલ પીપલ સેટ ગોલ્સ, મેક એન એક્શન પ્લાન એન્ડ દેન સ્ટીક ટુ ઇટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ગમે તેટલી તકલીફો આવે પણ યુ શુડ નોટ સ્ટ્રે ફ્રોમ યોર પાથ. તમારું ફોકસ બહુ ક્લિયર હોવું જોઈએ. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ઇટ વોઝ હિઝ ડ્રીમ કે મારે ગુજરાતને ગ્લોબલ મેપ પર મૂકવું છે. એન્ડ વેર ઇઝ ગુજરાત ટુડે? ધ હોલ વર્લ્ડ ઇઝ લુકિંગ એટ ગુજરાત ઇન અ રિસ્પેક્ટફુલ મેનર. એમણે કઈ રીતના અચીવ કર્યું? એમણે આજે ગુજરાત માટે, ઇન્સ્પાઇટ ઓફ ઓલ ધ ડિફિકલ્ટીઝ દેટ હી હેઝ ફેસ્ડ, એમણે કેટલું કામ કર્યું છે. એમણે ગુજરાતની એકે એક જગ્યા માટે એકે એક ફિલ્ડમાં વિકાસ સાધ્યો છે. એન્ડ દેટ ઇઝ વાય ગુજરાત ટુડે ઇઝ ઓન ધ ગ્લોબલ મેપ. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ સેટ ગોલ્સ ઇન લાઈફ એન્ડ સક્સેસફુલ પીપલ ઓલવેઝ સેટ ધેર ગોલ્સ એન્ડ વર્ક અકોર્ડિંગલી. તમે બાળકો આ ગોલ સેટિંગ ટેકનિક્સ ક્યાં ક્યાં વાપરી શકો એ આ સ્લાઇડમાં બતાવ્યું છે. અત્યારના તમારે માટે ઇમ્પોર્ટન્ટ છે તમારું એડ્યુકેશન, તમારું ભણતર, જેમાં તમે આ ગોલ સેટિંગ ટેકનિક્સ વાપરી શકો છો. કે તમારા ભણવામાં તમે આજે ધ્યાન આપો, તમે સારા માર્ક્સ મેળવો, જેથી કરીને તમને આગળ એડમિશન સારી જગ્યાએ મળે અને તમારું કરિયર તમે જે વિચાર્યું છે એ પ્રમાણે કરી શકો. તો તમારા ભણતરમાં, તમારા કરિયરમાં, લુક એટ ધ સ્લાઇડ અગેન, બધી ઘણી વસ્તુઓ છે. પર્સનલ એટીટ્યૂડમાં, પર્સનલ રિલેશનશિપ્સમાં પણ તમે ગોલ સેટિંગ કરી શકો છો. સ્પિરિચ્યુઅલ, હવે સ્પિરિચ્યુઅલ ડઝન્ટ મીન દેટ યુ બીકમ અ સેન્ટ, કે તમારે સાધુ જ બનવાનું છે. સ્પિરિચ્યુઅલ ગોલ્સ, કે તમે અમુક જાતની આજે સ્પિરિચ્યુઆલિટી તમારા જીવનમાં લાવી શકો છો. ફાઇનાન્શિયલ ગોલ્સ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરીબડી, ઇરિસ્પેક્ટિવ તમે આજે સ્ટુડન્ટ છો કે નહીં, પર યોર ફાઇનાન્શિયલ ગોલ્સ આર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમારું અમુક જાતનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેમ જરૂરી છે? કારણ કે તમારે જિંદગીમાં અમુક વસ્તુઓ મેળવવાની છે. સો ઇન ધ ફાઇનાન્શિયલ એરિયા ઓલ્સો ગોલ સેટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હોબી એન્ડ સ્પોર્ટ્સ, આજે એ પણ એક છે, બરાબર? તમે આજે કોઈ હોબી કરતા હો, કોઈ સરસ ચિત્રકામ કરતા હો, ડ્રોઈંગ કરતા હો, મ્યુઝિક શીખતા હો, તો એ મ્યુઝિકમાં પણ તમે આગળ ને આગળ વધી શકો. આજે તો રિયાલિટી શોઝ કેટલું બધું તમને પ્લેટફોર્મ આપે છે અને નાની નાની જગ્યાએથી લોકો આજે આગળ આવી ગયા છે. તો યુ કેન સેટ યોર ગોલ્સ ઇન યોર હોબીઝ, ઇન યોર સ્પોર્ટ્સ, વોટ એવર યુ આર ડુઈંગ. તમે આજે સરસ ક્રિકેટ રમતા હો, ફૂટબોલ રમતા હો, બેડમિન્ટન રમતા હો. લુક એટ વેર સાનિયા નેહવાલ હેઝ પ્લેસ્ડ અસ ટુડે ઇન ધી બેડમિન્ટન વર્લ્ડ. સો સેટ યોર ગોલ્સ. એટલે ગોલ સેટિંગ બધી બહુ જ વસ્તુઓમાં કામ લાગી શકે છે, ફક્ત ભણતર અને કરિયર રિલેટેડ નહીં. તમારા ફેમિલીમાં, તમારા સ્પોર્ટ્સમાં, તમારી હોબીઝમાં, ફાઇનાન્સ એઝ આઈ સેડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિલ આઈ ઓલવેઝ અકોમ્પ્લિશ માય ગોલ? હું મારું જે ટાર્ગેટ છે, જે મારું જે મેં નક્કી કર્યું છે, એ ગોલ આજે હું અચીવ કરી શકીશ? હું મારો ધ્યેય સાકાર કરી શકીશ? કેમ નહીં? જો તમે ગોલ સેટિંગ સરખું કર્યું હોય તો યુ કેન ઓલવેઝ અકોમ્પ્લિશ યોર ગોલ. યસ, લુક એટ ધ સ્લાઇડ. યસ, પ્રોવાઇડેડ યુ હેવ સેટ ધ ગોલ અકોર્ડિંગ ટુ યોર પર્સનલ કેપેબિલિટીઝ. જેમ મેં સૌથી પહેલાં કહ્યું ને કે ઇટ હેઝ ટુ બી અટેનેબલ, ઇટ હેઝ ટુ બી અચીવેબલ, ઇટ હેઝ ટુ બી રિયાલિસ્ટિક. એટલે તમારી કેપેબિલિટીઝ પ્રમાણે જો તમે ગોલ સેટ કર્યો હશે તો ચોક્કસ અચીવ થઈ શકે. પણ એને માટે પહેલાં તમારી શક્તિઓ પર વિશ્વાસ રાખો. યસ, પ્રોવાઇડેડ યુ વર્ક ટુવર્ડ્સ અચીવિંગ ઇટ વિથ ડિટર્મિનેશન એન્ડ હાર્ડ વર્ક. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આજે પ્લાનિંગ તો બધા જ કરી શકીએ છીએ,
પણ ટુ ટેક એક્શન ઓન યોર પ્લાન્સ ઇઝ વેર ધ ચેલેન્જ લાઈઝ. મેકિંગ એન એક્શન પ્લાન ઇઝ ઇઝી, but you have to take action on your plans. You have to work hard. You have to see કે તમે એ રસ્તા પરથી ખસો નહીં. તમારો જે ધ્યેય છે એ ધ્યેય સાકાર કરવા માટે, તમારો જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ અચીવ કરવા માટે તમે એના ઉપર ધ્યાન આપ્યા કરો. then you will accomplish your goal. And the third thing is, have a look at the slide. Provided you believe in yourself and leave nothing to chance in achieving the goal. You have to believe in yourself. તમારી જાત ઉપર વિશ્વાસ રાખો. And leave nothing to chance. કોઈ વસ્તુ આજે તમને એવી ના હોવી જોઈએ કે જેથી કરીને તમને એવું થાય કે ના છોડી દો ને, આ તો મારાથી નહીં થાય. Have belief in yourself is very, very important. Your self confidence કે હું આ કરી જ શકીશ. જેમ મેં તમને વાત ના કરી આ 3 ગુજરાતી છોકરાઓની જે લોકો IFSમાં આજે જોડાવાના છે. હવે ગુજરાતીઓ માટે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાવું એ તો જાણે પોસિબલ જ નથી એવી આજ સુધીની એન્વાયરમેન્ટ એવું રહ્યું છે કે ગુજરાતીઓ એમાં ના જોડાઈ શકે. એ છોકરાઓએ બદલી આપ્યું. કેમ? બિકોઝ દે બિલીવડ ઇન યોર સેલ્ફ. આજે તમે એમની સાથે વાતચીત કરશો કે તમે એમનું વાંચ્યું હોય તો તમને ખબર પડશે. એ લોકો એમ કહ્યું કે અમારે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાવું છે અને અમે માનીએ છીએ કે અમારામાં એ તાકાત છે. We have the talent to achieve it, and that is why we have made it. So let's look at the third point again in the slide, જે બહુ મહત્વનું છે કે you have to believe in yourself and you have to have the courage to dream. ફરીવાર વિદ્યાર્થીઓ, બાળકો, મિત્રો, હું તમને એ જ કહેવા માગું છું કે ગોલ સેટિંગ કરો. નો ગોલ્સ નો પ્રોગ્રેસ. તમારું ડેસ્ટિનેશન નક્કી કરો કે તમારે ક્યાં પહોંચવું છે, અને એ ડેસ્ટિનેશન નક્કી કરશો તો તમને ખબર પડશે કે તમારે એ ડેસ્ટિનેશન પર પહોંચવા માટે કઈ જાતનું નોલેજ મેળવવું પડે, કઈ જાતનું શિક્ષણ મેળવવું પડે, કઈ જાતની તમારી કેપેબિલિટીઝ હોવી જોઈએ. બરાબર ને? તો તમે એ કરી શકશો. Look at the slide. How will I accomplish my goal? Determine your goal. What is your goal? Very, very important. Make an action plan. Again, very, very important. કે તમારો એક્શન પ્લાન બનાવો. Third is implement the plan. The most difficult thing. પ્લાનિંગ બધા જ કરી શકે પણ ઇમ્પ્લિમેન્ટેશન તકલીફવાળું છે. એન્ડ મોનિટર યોર પ્રોગ્રેસ. તમે દર વખતે જુઓ કે તમે જે પ્રમાણે નક્કી કરેલું એ પ્રમાણે તમે આજે કરી રહ્યા છો. ચલો કોઈને સક્સેસફુલ ક્રિકેટર થવું છે તો આજે તમે રોજ પ્રેક્ટિસ કરવા તો જાઓ છો, પણ તમારી પ્રેક્ટિસમાં ઇમ્પ્રૂવમેન્ટ છે, તમારા સ્ટેમિનામાં ઇમ્પ્રૂવમેન્ટ છે. તમે રોજ 5 રાઉન્ડ દોડતા હતા તો મહિના પછી તમે આજે 8 રાઉન્ડ દોડી શકો છો, 10 રાઉન્ડ દોડી શકો છો. એ ઇમ્પ્રૂવમેન્ટ થયું છે. મોનિટર યોર પ્રોગ્રેસ. તમે MBA ઇન્સ્ટિટ્યૂટમાં આજે એડમિશન લેવા માંગો છો તો એની જે પ્રેક્ટિસ ટેસ્ટ તમે આપો છો તો તમે મહિના પહેલાં આપી, પછી 15 દિવસ પછી આપી, એમાં માર્ક્સમાં ફેરફાર થયો છે. દેટ ઇઝ હાઉ યુ મોનિટર યોર પ્રોગ્રેસ. દેટ ઇઝ વેરી, વેરી ઇમ્પોર્ટન્ટ. I have been saying all this time, to make an action plan is easy. The challenge lies in taking action on the plan. That is very, very important. આજે એક મેગ્નિફાઈંગ ગ્લાસને તમે આમ તેમ ફેરવ્યા કરો પેપર ઉપર તો વિલ ધ પેપર કેચ ફાયર? મેગ્નિફાઈંગ ગ્લાસની શું ઇફેક્ટ થાય તો ખબર છે ને? પણ એ કેમ થાય છે? કારણ કે તમે એને એક જગ્યાએ પકડી રાખો છો એટલે એની ઇફેક્ટ થાય છે. એન્ડ દેટ ઇઝ વાય ધ પેપર કેચિસ ફાયર. દેટ ઇઝ ધી પાવર ઓફ ગોલ સેટિંગ. કે તમારું ફોકસ એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ જેથી કરીને તમારે જે મેળવવું છે એ તમે મેળવી શકો. અને વિઝ્યુઅલાઇઝ ને,
તમે વિચારો કે આજે એ તમે મેળવશો તો તમે શું હશો. એ વિઝ્યુઅલાઇઝેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ વિઝ્યુઅલાઇઝેશન કરશો ને તો તમને ખ્યાલ આવશે કે જાણે તમારા સ્વપ્ન તમારી આગળ જ સાકાર થઈ રહ્યા છે. જેમ મેં તમને કહ્યું ને કે તમે આજે જુઓ તો અભિષેક બચ્ચનને ગુરુ પિક્ચરમાં એ કહે છે કે મુझे બિઝનેસ કરના હૈ, મારે બિઝનેસ કરવો છે, બરાબર. તો એ બિઝનેસ કરવા માટે એ મહેનત તો કરે જ છે, પણ એની સાથે સાથે એ બેસીને વિચારે છે, मुझे दिख रहा है ये बड़ी बड़ी फैक्ट्रियाँ, कितने लोग इसमें काम कर रहे हैं, मेरे घर में इतनी सारी गाड़ियाँ. એ એનું વિઝ્યુઅલાઇઝેશન છે. એ વિઝ્યુઅલાઇઝેશન તમને ખૂબ પાવર આપે છે. સો વિઝ્યુઅલાઇઝ યોર સેલ્ફ ઇન અચીવિંગ ધી ગોલ. એનાથી તમને તમારું ફોકસ પર ચાલવા માટેની તમને જે પ્રેરણા મળે ને એ પ્રેરણા મળે છે. દેટ ઇઝ લાઇક આઈ સેડ ધી પાવર ઓફ ગોલ સેટિંગ. ઇટ્સ લાઇક અ મેગ્નિફાઈંગ ગ્લાસ. યુ હેવ ટુ હોલ્ડ ઇટ કોન્સ્ટન્ટલી at one place. That is the power of goal setting. You have to keep on traveling that path. Then only you will achieve your goals. આજે રતન તાતા એમ વિચાર્યું હોત કે છોડો ને હવે વેસ્ટ બેંગોલમાં તો નથી થતું, શું ફેર પડે છે આજે રતન તાતાને, બરાબર, કે લોકો નેનો વાપરે કે ના વાપરે. ના, આજે સિંગુરમાં નથી થતું તો ડીડ હી લીવ ઇટ? નો. He came to Gujarat. He found an alternative to see that his goal is achieved. So goal setting is like a compass. આજે તમે કશે પણ જવા માંગતા હો તો તમને મેપ જોઈએ કે ડિરેક્શન જોઈએ. આજે આપણે ભારતમાં છીએ એટલે ઠેર ઠેર લોકોને પૂછી શકીએ છીએ કે ભાઈ આગળ આ રસ્તો ક્યાં જાય છે. પણ આજે તમે પરદેશ ફરવા જાઓ તો તમારે એક કંપસ જોઈએ કે તમારે આજે મેપ જોઈએ એ જગ્યા પર પહોંચવા માટે. સો ગોલ સેટિંગ ઇઝ લાઇક અ કંપસ. આજે તમારે કંઈક ખાવાની ચીજ બનાવવાની હોય તો તમારે રેસીપી ના જોઈએ, કેટલો લોટ લેશો ને કેટલી ખાંડ નાખશો ને કેટલું મરચું ને કેટલું મીઠું, પહેલી વાર બનાવતા હો ત્યારે તો ખાસ જોઈશે, બરાબર. તો એ રેસીપી જોઈએ છે આપણે. તો એ રેસીપી જેમ જોઈએ છે એવી જ રીતના એ ગોલ સેટિંગ ઇઝ લાઇક અ રેસીપી ઇન યોર લાઈફ. ટુ ડિસાઇડ વેર યુ વોન્ટ ટુ ગો, ટુ ડિસાઇડ વોટ યુ વોન્ટ, દેટ ઇઝ વાય યુ નીડ ગોલ સેટિંગ ઇન લાઈફ. સો દેટ ઇઝ ઓલ વોટ આઈ હેવ ટુ ટોક ટુ યુ અબાઉટ ગોલ સેટિંગ. તો આજના આ આપણા આજે આપણે જે વાત કરી ગોલ સેટિંગ માટેની, એના પરથી હું માનું છું કે આપ સૌ હવે ફરીથી આપ સૌ તમારો જિંદગીનો વિચાર કરશો કે મારે ગોલ સેટિંગ કઈ રીતના કરવું છે, મારે શું જોઈએ છે જીવનમાં, મારે શું બનવું છે, અને એ પ્રમાણે તમારા ગોલ્સ લાઈફમાં સેટ કરજો. એ તમને ખૂબ લાભદાયક થશે અને જિંદગીમાં તમને જે મેળવવું હોય તે મેળવવા માટે ખૂબ મદદ કરશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કોઈ પ્રશ્ન છે આપને?